નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેથ્સ ની અંદર મેથ્સ મેજિક વિશે શીખીશું. આપણે બધાને ગણિત કેવું લાગે? ખૂબ જ અઘરું લાગે. યસ ઓર નો? યસ. અઘરું લાગે કે બોરિંગ લાગે? પણ એ બોરિંગ નથી, ખરેખર ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. યસ ઓર નો? યસ. ખૂબ મજા આવે, ખૂબ રસ પડે, ખૂબ ગમત થાય. પણ કઈ રીતના? આજે મેથ્સ મેજિક ની અંદર આપણે શું શીખવાના છે? ચાલો આપણે અહીંયા જોઈએ. મેથ્સ મેજિક ની અંદર સ્ક્વેર એટલે કે વર્ગ કેવી રીતના થાય, વર્ગમૂળ કેવી રીતના નીકળે, એની એક શોર્ટકટ ટ્રીક બતાવું તમને. દાખલા તરીકે અહીંયા છે 65 છે 65, એનો આપણે સ્ક્વેર કરવો હોય સરસ શોર્ટકટ રીતે. અહીંયા ધ્યાન આપજો તો 5, આ 5 નો વર્ગ કેટલો થાય? તો 5 નો આપણે વર્ગ કરીશું. 5 નો વર્ગ કરીને ખબર છે કેટલો થાય? 5 નો વર્ગ 25. 5 નો વર્ગ કેટલો થાય? 25. તો અહીંયા આપણે લખીશું 25. 6 પછી શું આવે? 6 પછી શું આવે? 7. કેટલા આવે ભાઈ? 7. વેરી ગુડ, 7. તો અહીંયા લખ્યું 6 પછી 7. 6 અને 7 નો ગુણાકાર કેટલો થાય? 6 અને 7 નો ગુણાકાર કેટલો થાય? 42 થાય. તો અહીંયા લખીશું આપણે 42. 6 અને 7 નો ગુણાકાર કેટલો થાય? 42 થાય. કેટલા જવાબ આવી ગયો? 4 ફટાફટ એકદમ ફ્રી. એ રીતે માની લો કે 85 છે. 85 નો સ્ક્વેર કરો તો તરત તમારે 5 નો વર્ગ કરવો પડે. 5 નો वर्ग कितना था? 1 के बाद क्या आता है? 9. 9 और 8 गुणा कितना था? इसका जवाब क्या हो गया? 7225. आपने जो एक ट्रिक में समझ पड़ी गई. बीजू एक अंकोनी कमाल, आंकड़ाओनी रमत આપણે શીખીશું. કઈ રીતે? ધ્યાન આપજો. 1 નો વર્ગ બધાને ખબર છે કેટલો થશે? 11 નો વર્ગ બધાને ખબર છે કેટલો થશે? આ રીતે કરો પ્લીઝ. 1 2 1. આગળ નામ. હવે ધ્યાન, 111 નો વર્ગ તમને નહીં આવે, પણ આંકડાની કમાલ છે. જોજો કેટલા એકડા છે? 1 2. उसके बाद क्या गया? 1 1 1 1. 1 કેટલા અંક છે? 3 છે. 1 2 3 2 1. સમજ ગયા? સમજ પડી બધાને? 111 નો વર્ગ. હવે આવે છે 1111 નો વર્ગ તમને પૂછે તો શું કરવાનું? 1 2 3 4. તો લખો 1 2 3 4 3 2 અંકોની કમાલ સમજ પડી ગઈ? કોઈ પણ ટેબલ્સ તૈયાર કરવાનો હોય 49 49 નો ટેબલ્સ, કોઈ પણ ના ટેબલ્સ તમારે તૈયાર કરવાના એકદમ સરળ રીતે તમને શીખવવામાં આવે છે. 49 by 2 49 multiply 3 49 4 49 5. ધ્યાન આપજો. 49 multiply 6 49 multiply 7 49 multiply 8 49 multiply 9 49 multiply 10. ચાલો 9 નો ટેબલ્સ તમને 9 નો ટેબલ્સ બધાને આવડે. જેમાં આપણે શું કરતા? 9 8 7 6 ઉતરતા તમે લખતા હતા ને? 9 8 7 6 5 4 3 2 1 0. એવી રીતે આપણે 9 ના ટેબલ પ્રમાણે લખી દેશું. ધ્યાન આપજો. 9 8 7 6 5 4 3 2 1 અને 0. થઈ ગયું? થઈ ગયું? એમાં હવે શું હોય? 4 1 જા 4 એટલે 4 આવી ગયું. યસ ઓર નો? યસ. 4 2 8. 4 ગુણ્યા 2 એટલે 8. 8 ની અંદર ઉપર નો 1 ઉમેરી દેવાનો. 8 ને 1 9. 4 તાળી 12 ને 2 4 ચોકો 16 ને 3 4 પંચા 20 ને 4. એક ઉપરનો કેરી ફોરવર્ડ કરતા જાઓ. યસ ઓર નો? યસ. 4 6 24 24 ને 5 4 7 28 28 ને 6 4 32 32 ને 7 39 થાય ને? 4 9 36 36 ને 8 36 ને 8 4 10 40 40 ને 9 આ ટેબલ થઈ ગયો. કેટલું સરળ છે? થઈ ગયું.
આ ત્રણ ટ્રીકમાં સમજ પડી ગઈ yes or no? 49 59 69 બધાને લેવલ્સ તમે આ રીતે એકદમ સરળતાથી કરી શકો છો.